અને હવે વાત હવામાનની। રાજ્યમાં 3 કલાકની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી। પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 3 કલાક માટે વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે। સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીની જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, આ વેધર બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે ગાજવીજ સાથે ઝાપટા પડી શકે છે અને પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ આ તમામ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદની જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે, આજે પણ હવામાન વિભાગ દ્વારા 3 કલાક માટે વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે। 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીનું આ વેધર બુલેટિન કે જેમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે, જે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં 3 કલાક માટે થઈને હવામાન વિભાગ દ્વારા વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે। કમોસમી વરસાદ વરસી રહ્યો છે। કેટલાક જિલ્લાઓની અંદર અત્યાર સુધીમાં વરસાદ વરસ્યો છે। કચ્છમાં અગાઉ વરસાદ વરસી ચૂક્યો છે, જેને કારણે થઈને અત્યારે હાલ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે।